નમસ્કાર, આપના સમાચાર એન્કર પ્રાચી સાથે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કાર્યરત હજારો કામદારોના હિતમાં ગુજરાત શ્રમિક સંગઠન એટલે GSS દ્વારા એક મહત્વપૂર્ણ રજૂઆત અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખને પત્ર લખીને કરવામાં આવી છે। આ પત્રમાં સંગઠન દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા 1 એપ્રિલ 2026થી અમલી બનેલી નવી દૈનિક વેતન પોલિસીનું તમામ ઔદ્યોગિક એકમોમાં ચુસ્તપણે પાલન કરવાની પ્રબળ માંગ કરવામાં આવી છે। યુનિયને પત્રમાં સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે અંકલેશ્વરની ઘણી કંપનીઓ સરકાર દ્વારા નિર્ધારિત મિનિમમ વેજીસના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે, જે અત્યંત ગંભીર બાબત છે। નવી પોલીસના આંકડાઓ મુજબ અનસ્કિલ્ડ કામદારો માટે 783 રૂપિયા, સેમી સ્કિલ્ડ માટે 868 રૂપિયા, સ્કિલ્ડ માટે 958 રૂપિયા અને હેવી સ્કિલ્ડ કામદારો માટે 1035 રૂપિયા દૈનિક વેતન નક્કી કરવામાં આવ્યું છે, જેનો લાભ દરેક સ્તરના કામદારને મળવો જોઈએ તેવી આગ્રહભરી વિનંતી કરવામાં આવી છે। વેતન દરોમાં સુધારા ઉપરાંત યુનિયને કામદારોની સામાજિક સુરક્ષા અને અકસ્માત વીમા અંગે પણ એસોસિએશનનું ગંભીરતાથી ધ્યાન દોર્યું છે। ખાસ કરીને ફરજ દરમિયાન આકસ્મિક મૃત્યુના કિસ્સામાં કામદારના પરિવારજનોને મળતી અપૂરતી સહાય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। પત્રમાં જણાવ્યા અનુસાર અકસ્માતે મૃત્યુ પામનાર કામદાર ભલે કાયમી હોય કે કોન્ટ્રાક્ટ હેઠળ હોય તેને PF અને ESI જેવા કાયદેસરના લાભ ઉપરાંત કંપની દ્વારા એક નક્કી કરેલી ફિક્સ રકમની આર્થિક સહાય મળવી અનિવાર્ય છે। સંગઠને ટકોર કરતા જણાવ્યું છે કે ઘણા કિસ્સાઓમાં કંપનીઓ માત્ર પાર્થિવ દેહને વતન પહોંચાડવા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જતી હોય છે, પરંતુ દેશના આર્થિક વિકાસમાં સિંહ ફાળો આપનાર કામદારના પરિવારની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવી ઉદ્યોગોની નૈતિક જવાબદારી છે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન હેઠળ આવતી તમામ કંપનીઓ આ બાબતો પર ગંભીરતાપૂર્વક વિચાર કરે અને યુનિયન દ્વારા રજૂ કરવામાં આવેલા મુદ્દાઓનો તાત્કાલિક અમલ કરી કામદારોને ન્યાય અપાવે તેવી માંગ સાથે ગુજરાત શ્રમિક સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી છે। જય શ્રી રામ, વંદે માતરમ। આજ રોજ શ્રી રામ ગ્રુપ અને ગુજરાત શ્રમિક સંગઠન યુનિયન દ્વારા એક ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ને રજૂઆત લેખિતમાં રજૂઆત કરવામાં આવેલી, જેના અનુસંધાને કેન્દ્ર સરકાર દ્વારા 1/4/2026ના રોજ અનસ્કિલ કામદારો માટે 783 રૂપિયા, જેનો માસિક પગાર 20,358 રૂપિયા, સેમી સ્કિલ માટે 868 રૂપિયા, જેનો માસિક પગાર 22,568 રૂપિયા, સ્કિલ કામદારો જે છે એમની માટે 958 રૂપિયા, જેનો માસિક પગાર 24,804 રૂપિયા અને હેવી સ્કિલ 1,035 રૂપિયા દૈનિક, જેનો કુલ માસિક પગાર 26,910 રૂપિયા થાય છે। એટલા માટે અમે 1/4ના જે સરકારનું ઇમ્પ્લિમેન્ટ છે એ ઇમ્પ્લિમેન્ટનો શબ્દસહ પાલન કરવામાં આવે અને જે કામદારો કોન્ટ્રાક્ટમાં કામ કરે છે અને મિનિમમ વેજીસ સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે પૂરેપૂરો આપવામાં આવે, જેથી કરીને એમને જે આજના મોંઘવારીના સમયમાં જે પણ ભાવ વધારો થયો છે એ ભાવ વધારાના અનુસંધાને પોતાનું ઘર સારી રીતે ચલાવી શકે। હાલાકી જે JDC એસોસિએશનના જે ઇન્ડસ્ટ્રીના જે એકમો આવેલા છે એમને અમારી રજૂઆત છે કે આવા કામદારોને એમને પૂરતું વેતન આપવામાં આવે, તેમજ અમારા યુનિયન દ્વારા આજ રોજ એવું પણ આવેદનપત્રમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવેલી છે કે આ જે કામદારો છે તે અકસ્માતના સમયે ગુજરી જાય છે જે તે ઇન્ડસ્ટ્રીયલના પ્રિમાઇસીસની અંદર, તો એમને જે પણ મળવાપાત્ર રકમો છે જેવી કે PF છે, ગ્રેજ્યુએટ છે, ESI છે, WB પોલિસી છે, એ રકમ તો મળે જ છે, પણ અમારું કહેવું એવું છે કે જે કામદાર ગુજરી જાય છે એને ફિક્સ રકમ નક્કી કરવામાં આવે, જેથી કરીને એમના જે પરિવારના છે, જે એના બાળકો છે, જેની પત્નીઓ છે, એની માતા, એમના પિતા, જેને પૂરતી રકમ મળી રહે। ઘણા બધા કિસ્સામાં એવું બન્યું છે કે જ્યારે આ કામદાર ગુજરી જાય છે ત્યારે JDC એકમો પોતાના હાથ અધ્ધર કરતી હોય છે। એ સંજોગો કારણો અલગ હોઈ શકે, પણ અમારું માનવું એવું છે કે એ યુનિયન છે એ યુનિયન દ્વારા એમને પૂરેપૂરું રજૂઆત કરીને પોતાનું વળતર મળી શકે ને એ વળતર JDC એસોસિએશનના હોદ્દેદારો, જે કંપનીના માલિકો છે એમને પૂરેપૂરું ચૂકવે। ઘણા બધા કિસ્સામાં એ પણ બન્યું છે કે માત્ર એમને સબવાહિની દ્વારા રકમો સબવાહિની મોકલવામાં આવે છે અને 40,000 રૂપિયાની એમાઉન્ટ આપવામાં આવે છે, જે પૂરતું નથી। એવી અમારી રજૂઆત છે ને આવનારા દિવસોમાં આનો શબ્દસહ પાલન થાય એવી અમારી JDC ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને રજૂઆત છે। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય।